નોકરી કરતા મજા આવે કે નોકરી ગમે તમને? નોકરી ન ગમે તો આ બધી છોકરીઓ તો નોકરી વાળો છોકરો ગોતતી હોય. હે અમે અહીંયા સિટીમાં આવ્યા તો એમને ન ભાવે ને ગામડામાં જ મજા આવે. ગામડે જ મજા આવે. 1 વર્ષ મારે 3 થી 4 મણ સિંગ થઈ, છતાં હું આમ એવો મક્કમ બની ગયો ને કે કાંઈ વાંધો નહીં. ભલે આપણે મારા બાએ મારા મમ્મીએ કીધું મને કે કાંઈ વાંધો નહીં બેટા, પગલું પગલું ભરતો હતા તમે તારે આજ નહીં તો કાલે ભગવાનને સફળતા દેવી જ પડશે. પણ મેં ડુંગળીમાં નાખ્યું, બધાની ડુંગળીમાં બાફિયો આવી ગયો. મારી ડુંગળીમાં નથી બાફિયો આવ્યો, નથી શરમો આવ્યો કે નથી ટૂંકમાં આપણે એકે પણ જાતની રોગ પ્રતિક્રિયા નથી આવી. જેને બધા પેસ્ટિસાઇડ કરી અને બધાને ફૂગ આવી ગઈ. અને જો રોજ ભૂણા કે કોઈ પણ પશુ મારા ખેતરમાં વર્ષ દિવસતા કરતું નથી, કૂતરા પણ ખાડો નથી કરતા. એનું કારણ છે કેમ કે ગાય અને મૂત્ર. જય ગો માતા મિત્રો, આખું વિશ્વ જ્યારે મોટી બીમારીના ભરડામાં સપડાઈ રહ્યું છે એવા સમયમાં ખરેખર એક ખેડૂત જ જગતની ચિંતા કરીએ ગયા એવું એક બહુ સામાન્ય પરિવાર છે મારી સાથે. ક્યાં ગામથી આવ્યા છો ભાઈ? કુંભણ મહુવા તાલુકામાં. હું કરો છો ત્યાં તમે? કેટલી જમીન છે? 20 વીઘા. અને ગાયું રાખો કે ભેંસું? એક ગાય ને એક ભેંસ છે. અરે વાહ. ગાયું લેવાની બીજી પ્રોસેસ ચાલુ છે અત્યારે. અને ગાય આધારિત ખેતી કરો છો? ચાલુ કરી દો, ગઈ ચાલુ જ કરી તો. અને હજી મારા વર્ષ દિવસ જ થયો છે. અરે વાહ. પેસ્ટિસાઇડ તો 10 વર્ષ તમે બંધ કરી દીધું. ડીએપી યુરિયા લાવવાનો જ નહીં. વાહ, બહુ સરસ, અભિનંદન. આવો વિચાર ક્યાંથી આવ્યો તમને? આવો વિચાર પહેલી જ વખત તમારો હજી વિડીયો અપડેટ થયો ને ત્યારથી વિચાર આવ્યો કે મેં ઠાણી લીધું મગજમાં એવો કે ખેતીમાં મળવું હોય તો મળે, ભલે દાડી કરવી પડે, બાકી પેસ્ટિસાઇડ નાખવાનું નથી. મિત્રો, આવું એક જગતનો તાત જ બોલી કે બીજાના બાપની તાકાત નથી કે મને કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ મારે દુનિયાને ઝેર મુક્ત ખવડાવવું છે. બાકી તો જાઓ તમે કોકની દુકાનમાં 15 રૂપિયાની વસ્તુ 85માં વેચી દે અને તોય દાંત કાઢતા કાઢતા ઉલ્લું બનાવે ને તોય ખેડૂ બિચારો આમ બગલમાં ઠેલી દબાવીને લઈને વિયો આવે. એનું નામ ખેડૂ. એટલે જ્યાં સુધી ખેડૂ સમૃદ્ધ નથી ને ત્યાં સુધી દેશ સમૃદ્ધ થાય એવી કોઈ શક્યતા નથી. અને સમૃદ્ધિ છે ને ધરતી માતા અને ગાય પાસે છે. સમૃદ્ધિ ક્યાંય ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રીઝમાં નથી. પણ તમે વિચાર કરો, ખેડૂની વાડીએ ખડે ગામના ભૂદેવ આવે તોય આપે, ગામના સાધુ મહાત્મા આવે તોય આપે, પરગામના વ્યાસ આવે તો આપે. કોઈ પણ માણા આવી અને ખડે ઊભો રહીએ ને લુગડું લાંબુ કરે એટલે ખેડૂ કોઈ દી હાથ પાછો ન કાઢે, એનું નામ ખેડૂ. અને આવી ભાવના કોઈ દી ખેડૂ સિવાય કોઈની હોઈ ન શકે. આ બિચારા મજૂરી કરી અને જીવન ગુજારો કરે, 20 વીઘા જમીનમાં ખેતી કરી અને ઘર પરિવાર હકાલતા હોય એવા માણસ જઈએ એમ કહેતા હોય કે મારે ન થાય તો કાંઈ નહીં, પણ મારે ઝેર નથી નાખવું. તો આવો વિચાર તમને કેમ આવ્યો ભાઈ? આવો વિચાર આવ્યો આજથી 5 વર્ષ પહેલાં જે મેં ડીએપી યુરિયા વાપર્યું હતું તે મારે સફેદ ફૂગ આવતી. બહુ સફેદ ફૂગ, કાળી ફૂગ, આપણે જે મગફળી કરી કે ડુંગળીમાં આપણે બાફીએ અમને બધી વસ્તુ આવતી. પછી 1 વર્ષ મારે 3 થી 4 મણ સિંગ થઈ, છતાં હું આમ એવો મક્કમ બની ગયો ને કે કાંઈ વાંધો નહીં. ભલે આપણે મારા બાએ મારા મમ્મીએ કીધું મને કે કાંઈ વાંધો નહીં બેટા, પગલું પગલું ભરતો હતા તમે તારે આજ નહીં તો કાલે ભગવાનને સફળતા દેવી જ પડશે. એ પછીનું મેં નક્કી કરી ઠાણી લીધું કે ભાઈ કોઈ પણ વસ્તુ ન થાય એવું દુનિયામાં ભગવાને બનાવ્યું નથી. પેલો પ્રશ્ન એ છે. અરે હતી જ ને ખેતી, આપણે ઘડિયા કરતા જ આપણા ઘડિયા કરતા, કેમિકલ કરતા જ નહીં. એ પછી મેં ધીમે ધીમે કે હાવ 1 વર્ષ બંધ કરી દીધું. તે મારે પાક નહોતો જો. પછી બીજા વર્ષે નાખ્યું, જે જોવે એનાથી 5% નાખ્યું. પછી ત્રીજા વર્ષે એનાથી ઓછો કરી દીધો. ચોથા વર્ષે હસુડો નાખવાનો જ નહીં. આર્યમન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણેદાર ખાતર ને એક પૃથ્વી અમૃત કરીને આવે છે, સ્પેશિયલ ગાયોના પ્રોસેસ માટે બનાવે. એ 2 પ્રોડક્ટ હું ગઈ સાલે નાખ્યો તો મેં ડુંગળીમાં નાખ્યું. બધાની ડુંગળીમાં બાફિયો આવી ગયો. મારી ડુંગળીમાં નથી બાફિયો આવ્યો, નથી શરમો આવ્યો કે નથી ટૂંકમાં આપણે એકે પણ જાતની રોગ પ્રતિક્રિયા નથી આવી. એનું કારણ છે કેમ કે મેં દેશી ખાતર ભરીને ડુંગળી કરી છે. દેશી ખાતર આપણે જે ઘઉંનું આવે, ભેંસનું, એની એ ખાતર મેં પહેલાં ટકરા પાડી દીધા. પછી મેં વાડી લાઠી નાખી આપણે પરંપરાગત રીતે, અને પછી મેં એમાં સોંપાવ્યું. એમાંય તે પ્લસ આપણે આર્યમન ગીર ગૌશાળાનું ગોલ્ડન દાણાદાર ખાતર જસદણથી હું સ્પેશિયલ કોઈનો કોન્ટેક્ટ કર્યો આખો. એ ભાદરોડ એક અમારા ગામમાં મળે છે, ભાદરોડ. ત્યાંથી હું સ્પેશિયલ ટેમ્પો ભરી આવ્યો. 20 થેલી ખાતર લાવ્યો. વીઘે 1 થેલી નાખવાનું આવે. એ કે દેશી ખાતર તમે નાખેલું હોય તો અડધી થેલી નાખો. મેં દેશી ખાતર નાખેલું તો છતાંય મેં 1 થેલી નાખ્યું. મારે 3 થી 4 વીઘામાં પાણી ભરાતું.
ના એ આવડા ખાતર મેં નાખ્યું અને બધી પ્રોડક્ટ આર્યમન વાળાને અમુક ચાટે બધી અને બ્લેક અમૃત રક્ષા અમૃતની મેં પદ્ધતિ અપનાવી. મારે 22 થી 23 મણ સીમ થઈ. પછી મેં 1-2 જણા કીધું, મેં કીધું કે ન થાય એવું બને જ નહીં. મેં કીધું મારે 3 વીઘામાં કાયદેસર કડી પાણી ભરે, છતાંય મારે એમાં ફૂગ નથી આવી. જેને બધા પેસ્ટિસાઇડ કરી અને બધાને ફૂગ આવી ગઈ. અને જો રોજ ભૂરણા કે કોઈ પણ પશુ મારા ખેતરમાં વર્ષ દિવસ તગડતું નથી, કૂતરા પણ ખાડો નથી કરતા. એનું કારણ છે કેમ કે ગાય અને મૂત્ર એવી રીતના હેડવી, ગૌમૂત્ર હેડવી ને ફરતી છાંટા છાંટી દઉં. અને રોગ જીવાત હોય તો હું સ્પ્રે કરાવી દઉં ભાગીદાર પાસે, હું પોતે સ્પ્રે કરું. ભાગીદારને ન આવડી કે મને વાસી મારે કાંઈ વાંધો નહીં, હું પોતે સ્પ્રે કરું. આ મારા મિસેસ છે, એમને પણ દુર્ગંધની વાવે, પણ મેં કીધું તું તારી રીતે કરજે, હું મારી રીતે ગાયો હાથે દોઈ લ્યો. હા. કેટલી ગાયો દોવો છો? અમે એક જ છે અત્યારે તમારે. અરે વાહ, બહુ સરસ. તમને હૂક નથી ચડતું? એટલે આમ ગાયનું મૂતર ને એવું ભેગું કરેલું હોય તો એ બે કૂક ચડે, બાકી આમ લઈ લઈએ અમે. કે આમ દારા દીએ પરાયણે કરાવે એવું કરે? નહીં, એવું નહીં કઈ. પહેલી વખત કરાવું. તમારા બાપુજીને રાખતા હતા ગાયું? નહીં, અમારા બાપુજીને ગાય નથી. મિત્રો, આ બેન એના માવતરમાં કોઈ દી ગાયુંનું ને ભેહુંનું કામ કર્યું નથી, તોય સાસરે જઈ અને આ ભાઈના કામમાં ખૂબ સપોર્ટ આપે છે. અને ગાયુંનું ગોબર હટાવે છે, ગૌમૂત્ર એકઠું કરે છે ખેતર માટે. અને ખેતરમાં પીવરાવવામાં મદદ કરો ને ગૌમૂત્રની. હા, ક્યારેક અમે જઈ કામ હોય તો અમે જઈએ. બંને જણા જાય. એટલે આમ તમને કેવું લાગે? આમ નોકરી કરતા મજા આવે કે નોકરી ગમે તમને? નહીં, નોકરી ન ગમે. નોકરી ન ગમે તો આ બધી છોકરીઓ તો નોકરી વાળો છોકરો ગોતતી હોય. હે, અમે અહીંયા સિટીમાં આવ્યા તો એમને ન ફાવે ને ગામડામાં જ મજા આવે. ગામડે જ મજા આવે. મિત્રો, એટલે જ આપણા ગઈઢા કહેતા હતા કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી. અને એમાંય જો ખેતી ગાય અને ખેતી હારે જોડાય, માણસનું કલ્યાણ થઈ જાય, પોતાનો પરિવાર સ્વસ્થ થાય, પરિવાર તંદુરસ્ત થાય, જમીન સ્વસ્થ થાય, જમીન બળવાન થાય, અને આપણું અન્ન અને ફળ શાકભાજી જે ખાય ને એ પણ તંદુરસ્ત થાય, પ્રાણવાન થાય ને તેજસ્વી થાય. માટે જગતને તેજસ્વી અને પ્રાણવાર કરવાનો એક જ ઉત્તમ રસ્તો છે, એ સિવાય જગતમાં કોઈ રસ્તો નથી. ગાય આધારિત ખેતી. ગમે એટલી દુનિયા ટેકનોલોજીમાં વહી જાય, 500,000 કરોડના કોમ્પ્યુટર આવી જાય તો કોમ્પ્યુટર કોઈ દી ઘઉંનો દાણો બનાવી નહીં આપે. એના માટે તો આપણે ધરતી માતા પાસે જવું પડશે. ગમે એટલી ટેકનોલોજી ઊંચી આવી જાય તો કોઈ દી કમ્પ્યુટરમાં દહીં, દૂધ, ઘી ને માખણ નહીં બને. એના માટે તો આપણે ગાય પાસે જ જવું પડશે. એટલે જેટલા ગાય ગામડું ને ખેતી હારે કનેક્ટ રહેવું ને એટલી તંદુરસ્તી, તેજસ્વીતા, નિરોગીતા અને સ્વાસ્થ્ય અને પરિવારની એકતા આ બધું જળવાઈ રહેશે. માટે અમે વારે કહીએ છીએ કે ગાય ગામડું ને ખેતી એનાથી બહુ દૂર ન જાઓ. કદાચ તમારે અનિવાર્ય શહેરમાં રહેવાનું થતું હોય તો રહેજો, પણ ગાય ગામડું ને ખેતી હારે કનેક્ટ રહેજો. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.